અત્યારે આપણે મુક્ત પતનનો ટોપિક હતો, જે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અંદર જ્યારે મુક્ત પતન કરવા દેવામાં આવશે અથવા એ દરમિયાન એનો ઉપર ફેંકવામાં આવશે તો એ સિચ્યુએશનના ટાઈપના જે એક્ઝામ્પલ છે એની પ્રેક્ટિસ થોડી આગળ જોઈએ છે. મોટા ભાગે હું માનું ત્યાં સુધી આનો એક થોડો બેઝિક આઈડિયા અને એની પ્રેક્ટિસ કરી લેશો તો આગળ જે આવતા હશે ક્વેશ્ચન એમાં તમને ઇઝી સોલ્વ કરવામાં સમજ આવશે. અહીંયા એક્ઝામ્પલની એક રકમ છે, એમાં કહ્યું છે કણને ટાવરની ટોચ પરથી છોડવામાં આવે છે તો છેલ્લી 1 સેકન્ડમાં કપાયેલું અંતર અને પહેલી 3 સેકન્ડમાં કાપેલું અંતર એ સરખું થાય છે. ટાવરની ઊંચાઈ કેટલી? તો અહીંયા સમજો આ કન્ડિશન બતાવી છે. હવે ટાવર પરથી જ્યારે પથ્થરને છોડવામાં આવશે તો એનો પ્રારંભિક વેગ કેટલો હશે? 0 હશે. સમજો એને નીચે આવવા માટે ટી ટાઈમ અથવા તો સમજી લો ટી ટાઈમ લાગે છે, એને નીચે આવવા માટે ટી ટાઈમ લાગે છે. તો પહેલી 3 સેકન્ડમાં સમજો કે x ડિસ્ટન્સ કાપ્યું હોય તો t બરાબર 3 સેકન્ડમાં x ડિસ્ટન્સ કાપ્યું હોય તો nમી સેકન્ડમાં એટલે કે tમી સેકન્ડમાં પણ x ડિસ્ટન્સ કાપે છે. તો અહીંયા સમજીએ પહેલી 3 સેકન્ડમાં કાપેલું અંતર, પ્રથમ 3 સેકન્ડમાં અંતર, અને એનું સૂત્ર હું લખું x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો x ના બદલે તો x જ રાખી દઉં છું. આ ડિસ્ટન્સ v0 છે 0 એટલે 1/2 એ થશે g અને ટાઈમ 3 છે તો એટલે 3 નો વર્ગ છે, કારણ કે કેટલા સમયમાં કાપ્યું છે? 3 સેકન્ડમાં. પ્રારંભિક વેગ 0 થશે. એક સિચ્યુએશન આ થશે. હવે છેલ્લી સેકન્ડમાં કૌંસમાં nમી સેકન્ડ આપણે tમી સેકન્ડ લખવું છું, એમાં કાપેલું અંતર. તો x બરાબર એનું સૂત્ર કયું હતું? v0 પ્લસ a/2 2n - 1 હતું, તમને ખ્યાલ હોય તો. પણ અહીંયા n બરાબર t થઈ જશે. n બરાબર t છે તો આપણે અંદર કિંમત મૂકીએ તો x બરાબર v0 પ્રારંભિક વેગ 0 છે, એના બદલે g/2 કરી દઉં છું પ્રવેગ અને 2t - 1 કરું છું. હવે બોલો ax કમ્પેર કરવાના છે, વધારે કઈ છે નહીં. આ થઈ જશે 9/2 એટલે 4.5 g રહેશે. 4.5 g આની સાથે કમ્પેર કરતા જઈએ તો તમને એક સીધું રિલેશન આવી જશે. અથવા એક કામ કરી દઈએ, 9/2g જ રાખું છું. 9/2g રાખ્યા. x ને કમ્પેર કરી નાખીએ આ બે x ને. x ઇઝ ઇક્વલ ટુ x કરીએ તો અહીંયા થશે g/2 2n - 1 n ના બદલે આપણે t લખી દીધું છે બરાબર 1/2 આ 9/2 ઇન્ટુ g રહેશે. તો તમે એક વસ્તુ સમજી લો, g/2 કેન્સલ થઈ ગયા તો 2t - 1 ઇઝ ઇક્વલ ટુ 9 છે. આ બાદ જશે એટલે 10 થશે. t બરાબર 5 સેકન્ડ આવ્યા. t બરાબર 5 સેકન્ડ થયા. ટોટલ 5 સેકન્ડમાં કાપેલું અંતર. હવે આપણે કરી દઈએ એની હાઈટ ફાઇન્ડ કરવી હોય ટોટલ ટાવરની તો 5 સેકન્ડમાં કાપેલું અંતર એ લખવું હોય 5 સેકન્ડમાં તો x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો આપણે એક કામ કરીએ, x બરાબર પ્રારંભિક વેગ 0 એટલે 0 લખ્યું છે, 1/2 a ના બદલે g લખીશું, g ની કિંમત 10 લખી દઉં છું અને t ટાઈમ થશે 5 તો 5 નો વર્ગ કેટલા છે? 25. તો અહીંયા x બરાબર 125 મીટર આવે. કેટલું અંતર કપાશે? 125 મીટર. પેટર્ન સમજી લેજો. એક આવી પેટર્ન થી પણ પૂછી શકે છે જે આપણને ખ્યાલ હોવો જોઈએ કઈ રીતની ગણતરી થશે. એક આ એક્ઝામ્પલ સમજજો કે કઈ રીતે મેં ઓલરેડી આઈડિયા આપ્યો છે. અહીંયા આપણને કહ્યું છે કે જમીનથી 27 મીટર ઊંચાઈએ છાપરામાંથી એક પાણીનું બૂંદ નીચે પડે છે. પહેલું બૂંદ જમીનને અડકે ત્યારે ચોથું બૂંદ પડવાની શરૂઆત કરે છે. તો બધા બૂંદ સરખા સમયમાં પડે છે તો બીજા અને ત્રીજા બૂંદ વચ્ચેનું અંતર કેટલું થાય? અહીંયા આપણે ચેક કરીએ. હવે જો જમીનથી 27 મીટરની ઊંચાઈ છે, આટલી ઊંચાઈ છે
હવે એમાં કયું છે, બૂંદ જમીન પર પડે છે, પહેલું બૂંદ જમીનને અડકે તો અહીંયાથી ઘણા બધા બૂંદ પડતા હોય, એમાં પહેલું બૂંદ જમીન પર અડકી ગયું હોય તો ત્યારે ચોથું બૂંદ પડવાની શરૂઆત થાય છે. તો ચોથું બૂંદ પડવાની શરૂઆત થશે. એનો મતલબ કે બીજું અને ત્રીજું વચ્ચે હશે, બીજું અને ત્રીજું વચ્ચે જોવા મળશે. આ સિચ્યુએશન હશે. પહેલું બૂંદ જમીનને અડકશે, ચોથું પડવાની શરૂઆત થશે, તો બીજું ત્રીજું વચ્ચે જોવા મળશે. તો બધા બૂંદ સરખા સમયમાં પડે છે. તો આના માટેનો ટાઈમ એ ટી હોવો જોઈએ, આ ટાઈમ ટી હોવો જોઈએ અને આ ટાઈમ ટી હોવો જોઈએ. હવે ટોટલ કેટલા ટાઈમમાં પડ્યું ભાઈ? 3t ટાઈમમાં બૂંદ નીચે પડી ગયું. તો બીજા અને ત્રીજા વચ્ચેનું અંતર એટલે કે આ ડિસ્ટન્સ x માંગે છે. કેટલું હશે? ઓકે, એક કામ કરીએ, અહીંયા વધારે કઈ નહીં, ટી ફાઇન્ડ કરી લઈએ. ટી ફાઇન્ડ કરીશું તો આપણને આના ઉપરથી આ અંતર પણ મળી જશે. હવે ચેક કરીએ એના માટે. હું ટી ફાઇન્ડ કરવા માટે શરૂઆતમાં પહેલા પ્રારંભિક વેગ કેટલો હશે? બૂંદ પડતું હશે તો એનો વેગ કેટલો હશે? 0. 0 વેગ સાથે પડે છે. કેટલું અંતર કાપે છે પહેલું બૂંદ? 27 મીટર. ટાઈમ કેટલો લે છે? t પ્લસ t પ્લસ t એટલે 3t ટાઈમ લે છે. તો અહીંયા લખું છું પ્રથમ બૂંદ 3t સમયમાં 27 મીટર અંતર કાપે. હવે એના માટે હું લખું તો પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. પ્રવેગ કેટલો? તો g જેટલો. એને g ના ફોર્મમાં જ રાખીએ, છેલ્લે કિંમત મૂકીશું, બધું નીચે આવે છે એટલે. અને સમય 3t જેટલો છે અને અંતર x બરાબર 27 છે. કયું ઇક્વેશન યુઝ કરીશું? તો x અને t ભેગા આયા. એક જ ઇક્વેશન છે જે x ને t ભેગા આવતા હોય. x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. આ 27 બરાબર v0 0 1 હાફ. એના બદલે હું g લખું છું. g ની કિંમત મૂકવી હોય તો એ ચાલી જશે. g ના બદલે 10 લખી દઉં છું. તો 10 અને t સ્ક્વેર. હવે t આપણા માટે કેટલા છે? 3t છે. 3t નો સ્ક્વેર. બરોબર. તો અહીંયા 5 આવશે. તો 27 બરાબર અહીંયા થાય 5 ગુણ્યા 9 t સ્ક્વેર થશે. તો અહીંયા કેન્સલ થઈ જશે. અહીંયા કેન્સલ થાય એટલે અહીંયા 9 ગુણ્યા 3 એટલે 3 રહેશે, 3/5 થશે. તો t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3/5 સેકન્ડ. તો સોરી, તો t બરાબર √3/5 સેકન્ડ આવે. હાલ એને એમને એમ રાખો, આપણને કોઈ ફરક નહીં પડવાનો. હવે આપણે આ બે વચ્ચેનું અંતર ચેક કરવું છે. તો શું કરવાનું એના માટે ધ્યાન આપો. પહેલા એમ કહેવાનું ભાઈ પહેલી સેકન્ડમાં કાપેલું, આ ટી સમયમાં કાપેલું અંતર, તો ટી સમયમાં x1 છે. 2t સમયમાં કાપેલું અંતર કેટલું છે? x2 છે. એ બેનો તફાવત લઉં તો x મળશે. તો આપણે એક કામ કરીએ. હવે ગણતરીની શરૂઆત થોડી કોમ્પ્લિકેશનમાં થતી જાય છે, સમજ આવવી જોઈએ કે પહેલા જુઓ કયા અંતરમાં કાપ્યું છે? t સમયમાં કાપેલું અંતર. તો અહીંયા લખી દઉં છું t સમયમાં અંતર છે તો એ હશે x1. x1 બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો તમે અંદર x1 ની કિંમત લખો તો x1 v0 0 થશે, 1 હાફ. એના બદલે 10 લખું છું. t સ્ક્વેર છે તો t સ્ક્વેર કેટલા? 3/5. તો આપણે 3/5 કરી નાખ્યા t સ્ક્વેર ના બદલે. અહીંયા જોવા જશો તો 10 10 નીકળી જશે તો x1 બરાબર 3 મીટર આવશે. અહીંયા 5 ગુણ્યા 10 એ નીકળી ગયા તો એટલે કેટલા આયા? 3 મીટર અંતર કાપ્યું છે. ચલો x1 3 મીટર અંતર કાપ્યું. તો હવે એના પછી જોઈએ કે 2t ટાઈમમાં 2t ટાઈમ છે. તો હવે એના માટે અંતર કેટલું? તો 2t સમયમાં અંતર 2t સમયમાં અંતર ચેક કરીએ તો એનો ટાઈમ આપણે યુઝ કરી લઈએ. તો એનું રિલેશન આવશે x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો x2 થાય. આ તો 0 છે, 1 હાફ. એના બદલે કેટલા થશે? 10 થશે. અને t
એટલે 2t. હવે 2t ટાઈમ છે ને એને અહીંયા એડજસ્ટ કરું છું, તો 2 અને t ના બદલે √3/5 કરું છું, તો અહીંયા સ્ક્વેરમાં આવશે 2 × √3/5 નો હોલ સ્ક્વેર. સ્ક્વેર કરીશું એટલે અહીંયા 5 રહેશે, અહીંયા 5 રહેશે, ગુણ્યા 2 નો વર્ગ 4 થાય, અને અહીંયા √3/5 છે, આખું ટોટલ છે, એનો સ્ક્વેર થઈ જશે એટલે 3/5 રહેશે. 5 કેન્સલ થઈ જાય, x2 બરાબર 12 મીટર આવે. 12 મીટર અંતર કાપ્યું તો x2 - x1 એ x થશે. x2 - x1 બરાબર x છે, અને એ થાય 12 - 3 બરાબર 9 મીટરનું અંતર કાપે. તો બે વચ્ચેનું અંતર કેટલું હશે? 9 મીટર. હવે આનાથી કદાચ એક પેટર્ન આપણે ચેક કરીએ કે અહીંયાનો ટાઈમ કેટલો, તો અહીંયા આવવાનો ટાઈમ કેટલો? 2t છે, તો 2t સમયમાં કાપેલું અંતર કરશો ને તો બી લગભગ જવાબ આવશે. ચલો એનું રિલેશન 2t સેકન્ડમાં કાપેલું અંતર, તો x બરાબર v0 + a/2 2n - 1 કરીને કેલ્ક્યુલેશન લઈશું તો બી એ જ જવાબ આવશે. પણ આપણે આ મેથડને સમજ રાખજો, પ્રોપર ખ્યાલ રાખશો તો ક્લિયર થશે. ઓકે, અહીંયા બીજો ક્વેશ્ચન જોઈએ. એક બલૂન 1.25 મીટર/સેકન્ડ ના પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને ઉધ્વ દિશામાં 8 સેકન્ડ પછી એક પથ્થર મુક્ત કરવામાં આવે છે. તો અહીંયા સમજો બે ટાઈપની ગતિનો કમ્બાઈન કર્યું છે. સમજો અહીંથી આપણે સમજીએ કે બલૂન પ્રારંભિક 0 વેગથી એટલે કે v0 બરાબર 0 વેગથી ગતિની શરૂઆત કરશે અને એ જશે 1.25 મીટર/સેકન્ડ ના પ્રવેગથી. તો એ ઉપર જતું હોય તો એ દરમિયાન આ હાઈટ એ બલૂન પહોંચે ત્યારે એમાંથી એક પથ્થર મુક્ત કરે છે. તો એ દરમિયાન અહીંયા પહોંચશે તો એ હાઈટ આપણને ચલો અહીંયા કહ્યું છે 8 સેકન્ડ પછી, તો એ 8 સેકન્ડ પછી પથ્થર મુક્ત કરે છે. તો 8 સેકન્ડ પછી આ હાઈટ પર પહોંચ્યો હશે. તો પથ્થરને જમીન પર પહોંચવા માટે કેટલો સમય, સ્થાનાંતર કેટલું અને પથ લંબાઈ કેટલી? તો અહીંયા પહેલા એક કામ કરીએ. 1.25 મીટર/સેકન્ડ નો પ્રવેગ છે, 1.25 મીટર/સેકન્ડ નો પ્રવેગ છે. તો પહેલા એક કામ કરીએ, આ અંતર કેટલું જેનું h કહું છું, બરોબર, અને અહીંયા પહોંચે ત્યારે એનો વેગ કેટલો હશે? ચલો અહીંયા પહોંચે ત્યારે આનો વેગ v કેટલો હશે? આ બે વસ્તુ ફાઇન્ડ કરી નાખીએ. તો પથ્થર માટેની પહેલી કેલ્ક્યુલેશનમાં આપણે એક શરૂઆતમાં જોઈએ તો એ અંતર જોઈતું હોય તો x બરાબર પહેલા જે આપ્યું છે એ લખું છું. પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. એનો પ્રવેગ છે 1.25 મીટર/સેકન્ડ અને સમય છે 8 સેકન્ડ. તો આપણે પહેલા h ફાઇન્ડ કરીશું, એના બરાબર x, અને ત્યારબાદ અંતિમ વેગ v ફાઇન્ડ કરીશું. તો અહીંયા હું v બરાબર લખી દઉં તો v0 + at આ યુઝ કરીએ કિંમત, તો v બરાબર v0 0 થશે, એની કિંમત 1.25 અને ટાઈમ t છે. હવે t છે 8 સેકન્ડ. તો આપણા માટે આની વેલ્યુ થશે v બરાબર 10 સેકન્ડ, 10 મીટર/સેકન્ડ મળશે. ચલો v મળી ગયો. હવે એ h કેટલું છે, કેટલી હાઈટ પર જઈને પથ્થર છોડે છે? h બરાબર x બરાબર v0t + 1/2 at². આ સ્ટેપ આવશે. આની અંદર કિંમત મૂકીએ તો h બરાબર v0 0 છે એટલે હું 0 લખું, 1/2 a. એ પ્રવેગ 1.25 છે, g ના લેતા આમાં 1.25 છે એટલે 1.25 અને ટાઈમ t². હવે t ની કિંમત છે 8, 8 નો વર્ગ થશે 64. તો આપણે h બરાબર ચેક કરીએ તો 2 ગુણ્યા 1.25 ગુણ્યા 32 આવશે, બરોબર. હાલ પૂરતું જે ડેટા હોય હું અહીંયા લખી દઉં છું, 1.25 ગુણ્યા 32 મીટર. હવે અહીંયા જોવા જઈએ તો આની જે કેલ્ક્યુલેશન મુજબ સમજીએ તો 1.25 ગુણ્યા 8 એટલે 10 થાય છે. તો અહીંયા 4 વડે ગુણી કાઢવાના, ધેટ મીન્સ 40 મીટર આવશે. h મળી ગયા આપણને. ચલો h 40 આવ્યા. 40 મીટર એ પથ્થરને મુક્ત પતન કરાવે છે. આટલો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. હવે એ પથ્થર છે એ અહીંથી મુક્ત પતન થાય ત્યારે સમજો, પથ્થર અહીંથી મુક્ત પતન થાય ત્યારે બલૂન તો ઉપર જતું હોવાનું. હવે બલૂન ઉપર જશે તો પથ્થરને છોડશે
તો પથ્થરનો પ્રારંભિક વેગ 0 નહીં થાય, કારણ કે પથ્થર સમજો બલૂન આખું ઉપર જાય છે અને ઉપર જતું હોય એ દરમિયાન એ પથ્થરને છોડી દે છે, તો બલૂનનો પ્રારંભિક સમજો સ્થિર સ્થિતિમાં આપણે છોડીએ તો પ્રારંભિક વેગ 0 થઈને આવે, પણ આખું બલૂન ઉપર જાય છે અને એ દરમિયાન આપણે પથ્થરને છોડવામાં આવે તો પથ્થરનો પ્રારંભિક વેગ બલૂનની સાથેનો કહેવાય, એટલે ઉપર થશે. તો પથ્થરનો પ્રારંભિક વેગ v0 છે અને v0 એટલે કેટલા છે તો એ 10 થઈ જશે, એટલે કે 10 મીટર પર સેકન્ડ છે અને એ પથ્થર આમ થઈ નીચે આવશે, આમ થઈ અને નીચે આવશે. હવે એ દરમિયાન આપણને નીચે પહોંચવાનો સમય, તો અહીંયા પહોંચે તો એનું સ્થાનાંતર કેટલું કરે છે 40 નું કરશે. હવે આખો દાખલો બદલાઈ ગયો. હવે જે એક્ઝામ્પલ ચેન્જ થયો ને એ ગુરુત્વ પ્રયોગમાં આવી ગયો. હવે એક્ઝામ્પલ ગુરુત્વ પ્રયોગમાં આવશે. તો અહીંયા હું લખું છું પ્રારંભિક વેગ v0 બરાબર આ સ્ટેજમાં પ્રારંભિક વેગ v0 કેટલા છે તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્યાં જશે ઉપર, તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઉપર જાય છે એટલે પ્લસ લઈશું. અહીંયા હવે જે ગુરુત્વ પ્રવેગ આવ્યો, અહીંયા સુધી બલૂનનો પ્રવેગ હતો 1.25. હવે ગુરુત્વ પ્રવેગ એ બરાબર એની વેલ્યુ લખું છું તો એ બરાબર g થશે. પણ જો હવે પ્રારંભિક વેગ ઉપર છે, ગુરુત્વ પ્રવેગ નીચે છે, એટલા માટે માઇનસ g લખીશું. ધેટ મીન્સ માઇનસ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લખી દીધું. હવે અંતર ક્યાં કપાય છે તો સમજ રાખો, પ્રારંભિક વેગ ઉપર જાય છે, અહીંયા અંતર નીચે કપાય છે. તો નીચે કપાય છે એટલા માટે આપણે h ને માઇનસ h લખીશું. તો x બરાબર માઇનસ h થશે અને માઇનસ h એટલે માઇનસ 40 મીટર થયું. અને એને નીચે પડવાનો સમય કેટલો તો એ t1 કેટલો છે એ ચેક કરીશું. હવે ગણતરી પાછી સેમ સિચ્યુએશન, તો આપણે કિંમત લખીએ x બરાબર v0t પ્લસ 1/2 એ t સ્ક્વેર. તમે x ની કિંમત લખો, x ની કિંમત થશે -40 બરાબર v0 થશે 10 t વત્તા 1/2 એના બદલે -10 અને t સ્ક્વેર. આમાંથી 5 કોમન કાઢી નાખીએ અથવા તો લખી દઉં છું અહીંયા -40 બરાબર 10 t ઓછા 5 t સ્ક્વેર. 5 કોમન કાઢી નાખીએ તો એ -8 રહેશે, અહીંયા 2 રહે અને અહીંયા -t સ્ક્વેર. આ બાજુ લઈ જઈએ તો t સ્ક્વેર -2t -8 થશે ઇઝ ઇક્વલ ટુ 0 થાય. હવે તમે આમાં જુઓ તો 4 દુ 8 થશે, તો t -4 અને t પ્લસ 2 આટલો થશે આન્સર બરાબર 0. તો એને સમય લાગશે t બરાબર 4 સેકન્ડ, કારણ કે -2 સમય ના આવે. કેટલા સમયમાં પથ્થર નીચે પડશે 4 સેકન્ડમાં. હવે એક કામ કરીએ, અહીંયા હું હજી એક આન્સર આવ્યો છે, પથ લંબાઈ શોધવી છે. સ્થાનાંતર કેટલું, ચલો એક આવી ગયું તો સમય કેટલો આવ્યો 4 સેકન્ડ. સ્થાનાંતર કેટલું તો પ્રારંભિક સ્થાન અહીંયા છે અને અહીંયા આવે છે, તો સ્થાનાંતર આટલું જ થયું. તો સ્થાનાંતર બીજામાં લખું છું બરાબર -40 મીટર. નીચે આવે ને એટલે -40 કર્યું છે. હવે પથ લંબાઈ શોધવી છે. પથ લંબાઈ શોધવા માટે મારે અહીંયા પહોંચવાનું, આ જ્યાં પહોંચે સમજો અહીંયા, ત્યારે અંતિમ વેગ કેટલો થાય છે 0. તો એ અંતર h ચેક કરી લઉં. હવે એ અંતર h ચેક કરવું હોય તો હું અહીંયા સમજો પ્રારંભિક વેગ કેટલો છે 10 મીટર પર સેકન્ડ, અંતમાં વેગ કેટલો થાય છે ઉપર પહોંચી જાય એટલે 0. અંતર કેટલું કપાય છે h જેટલું, બરોબર. અને પ્રવેગ હશે ગુરુત્વ પ્રવેગ, એ માઇનસ હશે, -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ રીતની કન્ડિશન આવશે. એમાં v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર, કારણ કે સમય નથી આમાં, તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax નો યુઝ કરીએ તો v સ્ક્વેર અંતિમ વેગ 0, તો -10 નો વર્ગ બરાબર 2 -10 અને x થશે. 1 10 કેન્સલ થશે અને x 2 કેન્સલ થઈ જાય, x બરાબર 5 મીટર આયા. હવે અહીંયા તમે સમજો x બરાબર એટલે કે h બરાબર આપણે h 5 મીટર આયા. હવે પથ લંબાઈ ચેક કરું છું. પથ લંબાઈમાં સમજો 5 મીટર ઉપર ગયો, 5 મીટર નીચે આવ્યો, એટલે 5 વત્તા 5 થયા અને ફરી પાછો h નીચે આવ્યો પ્લસ h. સોરી, અહીંયા મારે લખવું હોય તો એમ લખું h ઉપર ગયો વત્તા h નીચે આવ્યો વત્તા કેપિટલ h ઉપર ગયો, h નીચે આવ્યો વત્તા કેપિટલ h. એનો મતલબ થયો કે 5 વત્તા 5 વત્તા 40 એટલે કે 50 મીટરનું પથ લંબાઈ થઈ.
એક્ઝામ્પલ થોડુંક ડિફરન્ટ છે, પણ હું માનું ત્યાં સુધી તમારે જરૂર પડે તો એને એકવાર રિવાઇઝ કરજો, રિવાઇન્ડ કરી અને ફરી એકવાર આખો ક્વેશ્ચન સમજજો અને પછી એને ધ્યાન આપો. કયું છે? કુવાની પાણીની સપાટી જમીનથી h અંતરે છે. પથ્થરને કુવામાં છોડવામાં આવે ત્યારે અથડામણ પછી t સમયે અવાજ સંભળાય છે. ધ્વનિનો વેગ v હોય તો t નું સૂત્ર લખો. જો સમજજો એક્ઝામ્પલ ને. ધારો કે આ એક કુવો છે, h ઊંડાઈનો છે. આપણે ધારીએ છીએ કે જમીનથી અંતર h ઊંડાઈનું છે. તો અહીંથી પથ્થર ફેંકવામાં આવે છે. તો અહીંથી પથ્થર ફેંકવું ત્યારે એનો પ્રારંભિક વેગ કેટલો હશે? 0 હશે. હવે એ પથ્થર નીચે પડશે અને એ નીચે પડે એનો ટાઈમ હશે t1. હવે પથ્થર નીચે પડે એટલે અહીંથી અવાજ ઉત્પન્ન થશે. તો સમજો અહીંથી આટલા ભાગમાંથી અવાજ ઉત્પન્ન થયો. એ અવાજ જશે v ઝડપથી. v ઝડપથી ધ્વનિનો વેગ અચળ છે, તો અચળ ઝડપથી ઉપર જશે અને ઉપર જશે એ દરમિયાન એને લાગશે ટાઈમ t2. અહીંયા આવવાનો ટાઈમ કેટલો હતો? t1 હતો. ઉપર જવાનો ટાઈમ લાગ્યો t2, એટલે એને સંભળાશે. તો અહીંયા સમજો પથ્થર નીચે પડ્યો t1 સમયમાં, h અંતર કાપી અને ગયો ઉપર અચળ ઝડપથી. અવાજ આવ્યો, અવાજ ઉપર ઝડપથી જશે, એનો ટાઈમ હશે t2. અહીંયા પ્રવેગ હશે ગુરુત્વ પ્રવેગ g જેટલો. હવે બે અલગ અલગ ગતિ થશે. એક t1 સમય માટે અને બીજી થશે t2 સમય માટે. તો t1 સમય માટે લખું તો પ્રારંભિક વેગ 0 છે, પ્રવેગ g જેટલો છે અને ટાઈમ t બરાબર t1 છે અને અંતર x બરાબર h છે. તો x બરાબર સૂત્ર લખું એ v0t પ્લસ 1/2 at². x ના બદલે લખું છું h બરાબર પ્રારંભિક વેગ 0, તો 1/2 g અને ટાઈમ થશે t1². તો આ સૂત્ર આવ્યું. આમાંથી t1 ને સબ્જેક્ટ બનાવું તો એ થશે √2h/g. તમે લોકો યાદ હોય તો ડાયરેક્ટ લખીએ કે આ સૂત્ર. ટાઈમ કેટલો થાય? √2h/g. હવે એટલો ટાઈમમાં એ નીચે પડશે. આ ધ્વનિ ઉપર જશે, અવાજ એ અચળ ઝડપથી હશે. તો અહીંયા લખું છું t2 સમય માટે અને એની ઝડપ અચળ છે, તો એ v બરાબર અચળ ઝડપ છે. અને અચળ ઝડપ હોય તો v બરાબર અંતર ભાગ્યા સમય લખાય. તો અંતર કેટલું છે? h. સમય હશે ટાઈમ t2. ફરી સમજો, ઝડપ અચળ હતી એટલે મેં આ સૂત્ર વાપર્યું છે. અચળ ઝડપ માટે આ કન્ડિશન હશે. અચળ પ્રવેગના બધા સમીકરણ છે. આ બેમાં ડિફરન્ટ છે. ઝડપ અચળ હોય તો t2 બરાબર લખાય h/v. હવે ટોટલ ટાઈમ કેટલો? તો ટોટલ ટાઈમ થશે t બરાબર t1 વત્તા t2, એટલે કે √2h/g વત્તા t2 કેટલો? h/v. તો અહીંયા લખી દીધો h/v. બસ આ આન્સર થઈ જશે ક્વેશ્ચન નો. સમજો આ ટાઈપના ક્વેશ્ચન બનતા હશે તો ખ્યાલ આવવો જોઈએ કઈ રીતે એની ગણતરી થાય છે. નેક્સ્ટ એવો બીજો ક્વેશ્ચન બી આપણે ચેક કરીએ. અહીં કહ્યું છે h મીટર ઊંચાઈના ટાવર પરથી એક દડાને મુક્ત કરવામાં આવે છે. જમીન પર આવતા t સમય લાગે છે. t/3 સમયે દડો કયા સ્થાને હશે? સમજો અહીંયા એક ક્વેશ્ચન આપણે અહીંયા જ સમજીએ કે અહીંથી એક ટાવર કેટલી ઊંચાઈનો છે? h મીટર ઊંચાઈનો ટાવર છે. ત્યાંથી મુક્ત કરવામાં આવે અને મુક્ત કરવામાં આવે તો પ્રારંભિક વેગ કેટલો થશે? 0 થશે. હવે એને નીચે આવવાનો જે ટાઈમ છે એ t છે. અહીંથી આખું ટોટલ અંતર કાપી આવે તો એનો ટાઈમ હશે કેપિટલ t જેટલો. તો t/3 સમયે ધારો કે એ અહીંયા હશે. હું લખી દઉં છું કે આ t/3 સમયે કાપેલું અંતર છે. કેટલા સમય દરમિયાન કાપ્યું છે? તો t/3 માં કાપેલું અંતર છે. બરાબર. તો આપણે શોધવું છે t/3 એ જમીનથી કેટલા સ્થાને હશે. ધેટ મીન્સ આ ડિસ્ટન્સ x2 ફાઇન્ડ કરવું છે. એ પછી રહેલું છે. x2 નું કોઈ મહત્વ નથી. આપણે x ફાઇન્ડ કરવાનું રહેશે. તો પહેલા હું લખી દઉં છું, પથ્થર જો પ્રારંભિક વેગ 0 વેગથી પડતો હોય તો t નું ને h નું રિલેશન, તો t બરાબર કયું આવે? √2h/g. હમણાં આપણે દાખલા ગણતા હતા તો એમથી સીધું લખી શકીએ છીએ. તો અહીંયા h અંતર કાપવા માટે સમય t છે, તો હું ડાયરેક્ટ રિલેશન લખું છું જે આ કન્ડિશનમાં આવે. તો t બરાબર કયું સૂત્ર? √2h/g. આગળના દાખલાઓમાં આપણે સાબિત કરેલું છે
અને કેલ્ક્યુલેશન થી x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર થી કરી શકાય. તો આટલો ટાઈમ આવ્યો. t/3 એ કેટલું અંતર કાપશે? તો હવે પ્રારંભમાં x બરાબર, હવે સમજી લો કે પ્રારંભિક વેગ 0 છે, ટાઈમ t બરાબર t/3 છે, એમાં કાપેલું અંતર, તો એમાં કાપેલું અંતર x છે અને એ આપણે શોધવું છે. તો એના માટે એક કામ કરીએ, x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર કરીએ અને પ્રવેગ થશે g જેટલો. કિંમત મૂકીએ તો x બરાબર પ્રારંભિક વેગ 0 છે એટલે લખતો નથી, 1/2 a ના બદલે g, ટાઈમ t/3, t²/9 થાય, t²/9. હવે એક કામ કરીએ, t² ને અહીંયા સ્ક્વેર કરી દઉં અને કિંમત મૂકીએ છીએ. તો x બરાબર કેટલા થશે તમે વિચારજો, g/2 અને અહીંયા 9 છે, g/2 × 9 અથવા 18 કરી દેશો તોય ચાલશે, g/18 અને t² રહ્યા. હવે t² એટલે આનો સ્ક્વેર થઈ જશે, સ્ક્વેર થાય એટલે લખી દઉં છું 2h/g થઈ જાય, g કેન્સલ થશે, x બરાબર h/9 આવે. x બરાબર કેટલા આયા? h/9. તો જમીનથી અંતર કેટલું? જમીનથી અંતર એટલે કે x2 થયું. x2 કેટલું થાય? h - x. હવે h કેટલા? તો એ તો એમના એમ લખીશું, x ના બદલે કેટલા લખીશું? h/9 એટલે થઈ ગયું 8h/9. આટલો આન્સર મળશે. ક્વેશ્ચન સિમ્પલ છે પણ આપણે એને ધ્યાનથી થોડું સમજવું પડે એવું છે. ઓકે, હવે એવો જ એક બલૂન વાળો એક્ઝામ્પલ છે જેનો કોન્સેપ્ટ હું યુઝ કરીશ. કેલ્ક્યુલેશનમાં કદાચ કોમ્પ્લેક્સ વધારે આવશે તો આપણે એની ગણતરીનો કોન્સેપ્ટમાં સીધી કેલ્ક્યુલેશન તમારા ઉપર છોડીશું. જો અહીંયા શું કીધું છે, બલૂન 81 મીટરની ઊંચાઈએ છે, 12 મીટર પર સેકન્ડના અચળ વેગથી ઉધ્વ દિશામાં જાય છે. તેમાંથી એક પથ્થર મુક્ત કરવામાં આવે છે. પથ્થરને જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે? તો જો અહીંયા આપણે સમજીએ, એક બલૂન 81 મીટરની ઊંચાઈએ છે, જમીનથી કેટલી ઊંચાઈએ છે? 81 મીટરની. તો અહીંયા લખી દીધું છે 81 મીટર ઊંચાઈ છે. હવે એમાંથી અચળ વેગથી ઉધ્વ દિશામાં જાય છે 12 મીટર પર સેકન્ડ. તો એ બલૂન જતું હશે તો એનો વેગ કેટલો છે? 12 મીટર પર સેકન્ડ. એટલા વેગથી ઉધ્વ દિશામાં જાય. એમાંથી પથ્થર મુક્ત કરવામાં આવે તો યાદ કરો, મેં તમને કહ્યું હતું બલૂન ઉપરની તરફ જાય અને જ્યારે એમાંથી પથ્થર મુક્ત કરીએ તો એ પથ્થરે કઈ મુક્ત 0 વેગથી ના જાય, બલૂનની સાથે ઉપર જ જતો હશે. તો એ પથ્થર મુક્ત થશે આપણે જ્યારે પણ, તો પથ્થરનો પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? તો 12 મીટર પર સેકન્ડ થયો. અને પથ્થર આમ થઈ અને પછી નીચે આવશે, બરોબર? તો પથ્થરને પહોંચતા સમય કેટલો લાગે? તો આ ટાઈમ t કેટલો હશે? હવે તમે એક સિમ્પલ ગણતરી છે, આમાં કોઈ મોટી વસ્તુ નથી. પ્રારંભિક વેગ કેટલો છે બલૂનનો, આ પથ્થરનો? તો એ બલૂનના જેટલા જ વેગથી ઉપર જશે, 12 મીટર પર સેકન્ડ, એ પ્લસ લખી દઈશું. પ્રવેગ કેટલો? તો -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કારણ તમને હવા દાખલાઓમાં અંદાજ આવી ગયો છે, પ્રારંભિક વેગ ઉપર છે, ગુરુત્વ પ્રવેગ નીચે છે. અને એ દરમિયાન અંતર કેટલું કપાય? તો આવ્યા જ્યારે વેગ ઉપર હોય ને અંતર નીચે કપાતું હોય તો અંતર માઇનસ લખીશું, એટલે કે -81 મીટર, અને એનો ટાઈમ ફાઇન્ડ કરવો છે. તો એ વખતે પાછું સૂત્ર x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. x ના બદલે હું -81 લખી, પછી v0 થશે 12 t વત્તા 1/2, એના બદલે 10 પણ કેવા માઇનસ ઇન્ટુ t સ્ક્વેર. તો -81 બરાબર 12t ઓછા 5t સ્ક્વેર, ધેટ મીન 5t સ્ક્વેર ઓછા 12t બરાબર પ્લસ -81 બરાબર 0. હવે આ દ્વિઘાત સમીકરણ થયું. આ દ્વિઘાત સમીકરણમાં તમને ax² પ્લસ bx પ્લસ c એની સાથે કમ્પેર કરવા પડે. તો a કેટલા આયા? 5 આયા. b કેટલા આયા? -12. અને c કેટલા? -81. તો ટાઈમ નું રિલેશન કયું? -b પ્લસ ઓર માઇનસ, હું પ્લસ જ રાખીશ, b² માઇનસ or ac upon 2a. ચેક કરીએ
તો માઇનસ બી એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને પ્લસ 12 થાય, પ્લસ બી સ્ક્વેર એટલે કે રૂટ કરી 12 નો વર્ગ ઓછા 4 એ ની કિંમત કેટલી છે 5 છે અને સી છે -81, 5 અને -81 ડિવાઇડેડ બાય 2 into 5. જે બી સોલ્વ કરશો ટાઈમ મળી જશે. કેલ્ક્યુલેશન આ ટાઈપની પેટર્ન રહેશે. મેથડ તમને ખબર બનવી જોઈએ કે કઈ રીતથી ગણાય છે, બરાબર છે. હવે એવો જ એક બીજો ફરીથી પાછો બલૂનનો એક એક્ઝામ્પલ ચેક કરીએ છીએ અને એને સમજીએ કે કઈ રીતે આવા એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન લઈએ છીએ આપણે. બલૂનના એક્ઝામ્પલ થોડાક ડિફરન્ટ ને વ્યવસ્થિત હોય છે, એને એક વાર સમજવાની જરૂર પડશે. બલૂન ઉત્તર દિશામાં 10 ના વેગથી જાય છે અને અચળ વેગ છે, જેમ હમણાં ગણ્યો એવો છે. 45 મીટરની ઊંચાઈએ હોય ત્યારે એક વ્યક્તિ પેરાશૂટ સાથે કૂદે છે. 3 સેકન્ડ બાદ પેરાશૂટ ખોલે છે અને 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી જમીન પર આવે છે. તો વ્યક્તિ પેરાશૂટ ખોલ્યું હોય ત્યારે એ કેટલી ઊંચાઈ હશે? બહુ સમજવા જેવો દાખલો છે. બલૂન 10 મીટર પર સેકન્ડના વેગથી ઉર્ધ્વ દિશામાં જાય છે. તો અહીંયા આપણે ધારી લઈએ એનો વેગ છે 10 મીટર પર સેકન્ડ, આટલા વેગથી ઉર્ધ્વ દિશામાં જાય છે. 45 મીટરની ઊંચાઈએ હોય, 45 મીટરની ઊંચાઈ હશે ત્યારે એક વ્યક્તિ પેરાશૂટ સાથે કૂદે છે. 3 સેકન્ડ બાદ પેરાશૂટ ખોલે છે, બરોબર. તો અહીંયા સમજો 3 સેકન્ડ બાદ પેરાશૂટ ખુલે છે. તો અહીંયા પહેલા જ હું લખી દઉં છું પ્રારંભિક વેગ કેટલો આવ્યો વ્યક્તિનો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એ આમ થઈને નીચે આવશે પણ આખો જમીન પર નહીં આવે. ક્યાં સુધી? ટી બરાબર 3 સેકન્ડ સુધી છે. 3 સેકન્ડ પછી એ પોતાનું પેરાશૂટ ખોલી દેશે. અહીંયાથી એ પેરાશૂટ ખોલી દેશે. હવે આ સિચ્યુએશનમાં આ રીતે નીચે આવતો હશે અને જ્યારે એ નીચે આવશે તો પેરાશૂટ સાથે જ નીચે આવવાનું અને પેરાશૂટ સાથે નીચે આવે તો તમને ખબર હશે એ ધીમો પડી જાય અને ધીમો પડે એટલે એનો વેગ ઘટવા લાગે એટલે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે. તો એ પ્રતિપ્રવેગ હશે -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ત્યારે કેટલી ઊંચાઈ હશે? ધેટ મીન્સ આ ડિસ્ટન્સ x કેટલું? સમજો અહીંયા 2 મિનિટ. મારો કહેવાનો ભાવ અહીંયા ક્લિયર સમજજો કે પહેલા પદાર્થ વ્યક્તિ આ બલૂન ઉપર જતું હતું તો એમાંથી વ્યક્તિ કૂદશે તો વ્યક્તિનો વેગ ઉપર જ ગણાય. તો એ v0 બરાબર 10 મીટર પર સેકન્ડ. કેટલી ઊંચાઈ હતું? 45 મીટર. હવે એના પછી એ 3 સેકન્ડ સુધી પેરાશૂટ નહીં ખોલતો તો 3 સેકન્ડ સુધી ગુરુત્વાકર્ષણમાં જ ગતિ કરે છે. તો એ દરમિયાન એનો પ્રવેગ g હશે. પણ કેવો g? કારણ કે પ્રારંભિક વેગ ઉપર છે, ગુરુત્વ પ્રવેગ નીચે લાગે છે, તો એ કન્ડિશનમાં -g હશે. 3 સેકન્ડ પછી એ પેરાશૂટ ખોલ દે છે. તો પેરાશૂટ ખોલે પછી એનો પ્રવેગ બદલી જાય કારણ કે ધીમો પડી જશે. તો એ વખતે પ્રતિપ્રવેગ એને આપ્યો છે -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને નીચે આવે છે. આપણે આ ડિસ્ટન્સ x કેટલું છે? કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ છે પણ સમજ પ્રોપર હોવી જોઈએ તો આમાં કઈ વાર નહીં લાગે. હવે તમે એક કામ કરો, આ સિચ્યુએશન આપી છે તો આપણે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે કે આના પછી એ નીચે આવે છે તો x કેટલું હશે? પેરાશૂટ ખોલ્યું હોય ત્યારે કેટલી ઊંચાઈ પર હશે? તો અહીંયા એક વસ્તુ તમને ક્લિયર કહું છું, અહીંયા સમજ રાખજો, આટલા સુધી તમને ખબર હોવી જોઈએ. 45 મીટરની ઊંચાઈએ પેરાશૂટ ખોલે છે તો આમ થઈ અને આમ આવે તો એ દરમિયાનનું અહીંનું સ્થાનાંતર શોધી કાઢો. બસ આ સ્થાનાંતર x હું એક કામ કરું છું અને સ્મોલ h રાખું છું તો x તમને મળી જશે. એ x જે મળ્યું 45 માંથી બાદ કરી દો, સીધું અંતર આવી જશે. 5 ની જરૂર નહીં પડે પણ જો બીજી વેરિએશન પૂછાય તો આપણે એની જરૂર પડશે. અહીંયા હવે હું એક કામ કરું છું, સમજો અહીંયા મારે શું કરવાનું છે એ ધ્યાન આપજો. આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે તો એ પ્રારંભિક વેગ v0 બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અંતરથી વેગથી જાય છે અને એ 3 સેકન્ડમાં તો પેરાશૂટ ખોલી દે છે. તો અહીંયા હું લખું છું પ્રારંભિક વેગ v0 બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, પ્રવેગ બરાબર -10 મીટર પર સેકન્ડ અને મીટર પર સેકન્ડ સ્ક્વેર અને સમય આપ્યો છે 3 સેકન્ડ. એ વખતે અંતર કેટલું? અંતર નેગેટિવ આવશે કારણ કે નીચે કપાય છે. ચલો ચેક કરીએ અહીંયા. તો x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. x ના બદલે આપણે ચેક કરી લઈએ. v0 થશે 10, ટાઈમ કેટલો? તો કેટલા સમય માટે ખોલે છે? 3 સેકન્ડ. તો ટાઈમ થશે t બરાબર 3 સેકન્ડ. v10 ગુણ્યા 3 એટલે 30 થઈ ગયા પ્લસ
1/2 a ના બદલે -10 અને અહીંયા 3 નો વર્ગ થઈ જશે. બરાબર છે. હવે અહીંયા ચેક કરું તો આ 30 થયા, આ થશે 90 ભાગ્યા 2 એટલે 45 -45 મીટર. તો x બરાબર ચેક કરીએ તો 15 મીટર આવે, પણ કેવા -15 આવશે. એનો મતલબ કે નીચે 15 આવે છે. તો જમીનથી અંતર કેટલું? તો પેરાશૂટ ખોલે ત્યારનું અંતર h બરાબર ચેક કરું તો એ કેટલા થાય? 45 ઓછા x એટલે કે 45 ઓછા 15. હવે આ માઇનસ માઇનસ પ્લસ ના કરતા, કારણ કે આ તો નીચેની તરફ 15 છે એટલે આપણે તો ફક્ત એની વેલ્યુ જ લેવાની છે. તો h બરાબર કેટલા છે? 30 મીટર. તમને ક્વેશ્ચનમાં હજી ચેન્જ આપી શકાય છે. ચલો આ તો મેં એક સિમ્પલ હતું, મેં તમને કહી દીધું ભાઈ આ h બરાબર 30 મીટર છે. ક્વેશ્ચનમાં તમને આના સિવાય પૂછવું હોય તો પૂછી શકે છે. કઈ વસ્તુ પૂછશે એ સમજ રાખો. એમાં તમને એમ કહેશે કે અહીંયા જ્યારે 3 સેકન્ડે વેગ કેટલો, તો 3 સેકન્ડે વેગ શોધવો હોય તો કયું સૂત્ર લખાય? v બરાબર v0 પ્લસ at. સમજ રાખજો. તો v આપણે ફાઇન્ડ કરવો છે. પ્રારંભિક વેગ ઉપર છે, કેટલો છે? 10. એ કેટલો? -10, સોરી પ્લસ કરી એ -10 અને ટાઈમ છે 3. તો આ થશે -30 અને તો v બરાબર -20 મીટર પર સેકન્ડ આવી ગયા. ચલો વેગ આવ્યો. હવે તમને અંતિમ વેગ પૂછાયાનો કે જમીન પર પહોંચે ત્યારે વેગ કેટલો, તો પણ ગણીએ કે કારણ કે આ વખતે વેગ કેટલો જ્યારે પેરાશૂટ ખોલે છે, જ્યારે પેરાશૂટ એક ખોલે છે ત્યારે એનો વેગ કેટલો? તો એ 20 મીટર પર સેકન્ડ છે. તો v બરાબર 20 મીટર પર સેકન્ડ છે. એ નીચે છે અને જમીન પર પહોંચે ત્યારે કેટલું અંતર કાપે છે? 30 મીટર. અંતિમ વેગ કેટલો હશે? પ્રવેગ કેટલો? તો +10. કેમ? કારણ કે વેગે નીચે અને સિચ્યુએશન આવી જાય. અમે અહીંયા સૂત્ર વાપરીએ કો v² - v0² બરાબર 2ax. અંતિમ વેગ કેટલો છે તમારે શોધવો છે એટલે v². પ્રારંભિક વેગ કેટલો? 20. હવે માઇનસ પ્લસમાં વધારે ના વિચારો, કારણ કે પ્રારંભમાં વેગે નીચે આવે છે, આ વેગ નીચે હશે એટલે આપણે પ્લસ જ લખીશું. તો 20 નો વર્ગ બરાબર 2. પ્રવેગ નીચે, બંને નીચે એટલે આપણે 10 લખીશું. x કેટલા? 30. તો v² બરાબર માઇનસ અહીંયા 4 શું થશે? બરાબર અહીંયા જોવા જાઓ 3 દુ 6, 600 થઈ ગયા. તો v² બરાબર 200 થાય. તો v બરાબર થાય 10√2 એટલે કે v બરાબર 14.4 મીટર પર સેકન્ડ આવ્યા છે. પેટર્ન થોડીક ધ્યાન આપશો અહીંયા તો ક્લિયર થશે આ ટાઈપની કઈ રીતે ગણાય છે, કયા ટાઈપથી સમજી શકાય છે. એટલે થોડું વેરિએશન બનાવે છે. આના સિવાય બી ક્વેશ્ચન બની શકે છે. ઓકે, અહીંયા એક ડિફરન્ટ એક્ઝામ્પલ છે જેને સમજીએ. આપણને કહ્યું છે કે એક ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરતો એક પથ્થર 6 સેકન્ડ બાદ જમીનની સપાટીથી h ઊંચાઈ પર રાખેલી ગ્લાસની તકતીને અથડાય છે. તો અહીંથી મુક્ત પતન કરતો એક પદાર્થ અહીંયા એક ગ્લાસની તકતી રાખી છે. એનો પ્રારંભ મુક્ત પતન થાય એટલે પ્રારંભિક વેગ કેટલો હશે? 0. તો 6 સેકન્ડ પછી અથડાય છે. તો નીચે આવવાનો સમય છે 6 સેકન્ડ, એ પછી અથડાય છે. કેટલી ઊંચાઈએ રાખી છે? નહીં સોરી, જમીનથી h ઊંચાઈએ રાખી છે. જમીનથી h ઊંચાઈએ રાખેલી ગ્લાસની તકતીને અથડાય છે. તકતીને અથડાઈ તકતીને તોડી નાખે છે. તો આ સિચ્યુએશન થશે, તકતી તૂટી જશે. હવે તકતી તૂટશે એટલે અહીંયા સમજો અહીંયા આવતો હશે તો એનો v વેગ હશે. હવે એ આપણને કઈ ખબર નથી. તકતી તૂટશે એટલે તૂટીને અહીંયા આવી જશે અને 2 સેકન્ડમાં એ જમીન પર આવી જાય છે. તો નીચે આવવાનો, અહીંયા આવવાનો સમય છે 2 સેકન્ડ, એટલામાં જમીન પર આવી જાય છે. તકતીને અથડાયા બાદ 2/3 જેટલો વેગ ગુમાઈ જાય છે. તો અહીંયા v વેગ આવ્યો, સમજો અહીંયાથી 6 સેકન્ડમાં અહીંયા એનો v વેગ થયો, પછી અહીંયા 2/3 વેગ ગુમાવે તો અહીંનો વેગ કેટલો થાય? અહીંનો વેગ v ડેશ બરાબર કેટલો થશે? તો એ v ડેશ બરાબર આપણે ગણવો હોય તો એટલે એમ કહી શકીએ v - 2/3v. કારણ કે ઓરિજિનલ વેગ કેટલો છે? v જેટલો છે. ઓરિજિનલ વેગ v જેટલો છે અને એમાંથી 2/3 નો વેગ ગુમાઈ દે છે. ઓકે, આમાંથી
2/3 નો વેગ ગુમાવે એટલે v માઇનસ 2/3v. ધેટ મીન્સ v ડેશ બરાબર કેટલા આયા v/3 થઈ જશે. સમજજો, બસ આટલું પહેલા સમજી લો, દાખલામાં કઈ મોટું છે નહીં. પહેલા મેં હિન્ટ આપી અને પ્રોપર સમજવાનો ટ્રાય રાખો કે પ્રારંભિક વેગ v0 થી પડશે, અહીંયા આવશે એટલે એનો વેગ v છે 6 સેકન્ડ પછી, અને એ સિચ્યુએશનમાં તોડી નાખશે તકતી એટલે પછી v/3 નો વેગ ગુમાવશે એટલે v માઇનસ 2/3 જેટલો વેગ ગુમાવી દેશે. તો v માઇનસ 2/3v એટલે કે v/3 રહેશે. તો હવે કેટલો વેગ આવ્યો v/3 નો રહ્યો. તો અહીંયા આ h કેટલો, એક કામ કરીએ, આ અંતિમ વેગ શોધી કાઢીએ. તો અંતિમ વેગ શોધવો હોય તો પહેલા ઉપરના ભાગ માટે લખું છું, આ પહેલા ભાગ માટે, આ થશે બીજો ભાગ. તો પહેલા ભાગનો પ્રારંભિક વેગ કેટલો છે 0 છે, બરોબર. હવે એનો પ્રવેગ કેટલો, તો વેગ નો પ્રવેગ બધું નીચે આવવાની ટેન્ડન્સી હશે એટલે +10 લખી દઉં છું મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનો સમય કેટલો, તો 6 સેકન્ડ. તો આના માટે v બરાબર સૂત્ર લખવું તો v0 + at. તો v બરાબર v0 0 છે, એના બદલે 10 લખીશું, ટાઈમ છે 6, તો v બરાબર 60 મીટર પર સેકન્ડ આવ્યો. 60 મીટર પર સેકન્ડ નો વેગ છે, એમાંથી v/3 ગુમાઈ દેશે તો v માઇનસ 2/3v એટલે રહેશે કેટલો v/3. તો અહીંયા હવે હું લખું છું બીજા ભાગમાં તકતીને તોડ્યા બાદ પ્રારંભિક વેગ, હવે v0 બરાબર v ડેશ થાય ને, v ડેશ એટલે કે v/3 એટલે કે 60/3 એટલે 20 મીટર પર સેકન્ડ આવે. સમજો, અહીંયા આપણે ચેક કર્યું તો તકતીને તોડ્યા પછી v/3 રહ્યો, એ આપણો પ્રારંભિક વેગ થયો બીજા ભાગનો એટલે 20 મીટર પર સેકન્ડ આવ્યો. હવે એ 20 મીટર પર સેકન્ડ થી નીચે આવશે અને 2 સેકન્ડમાં જમીન પર પડે છે. તો ટાઈમ છે 2 સેકન્ડ અને અંતર શોધવું છે x. તો x ને t ભેગા થયા એટલે એક જ સૂત્ર છે, x બરાબર v0t + 1/2 at². x ની કિંમત લખું છું તો આપણે x બરાબર v0 કેટલા, v0 થશે 20, ટાઈમ t કેટલા 2 સેકન્ડ +1/2. અહીંયા જો બધું વેગ ને પ્રવેગ નીચે આવે છે એટલે પ્લસ લખી દઈશું, g ના બદલે 10 અને ટાઈમ t કેટલો 2 નો વર્ગ. તમે કેલ્ક્યુલેશન કરો તો x બરાબર કેટલા થાય 40, આ બાજુ થશે +5 થયા અને 4 એટલે 20 થશે. ધેટ મીન્સ x બરાબર 60 મીટર આવે. કેટલો આવશે 60 મીટર હશે. સમજજો એક્ઝામ્પલ ને, ક્લિયર રાખજો. આ ટાઈપના થોડાક વેરિએશનમાં દરેકને ખબર પડવી જો કઈ રીતે ગણાય છે.